તો સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે એઆઈ પર એક જબરજસ્ત એટલે કે આપણું જે પ્રોફાઇલ લોગો છે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બરાબર છે તેના પર આપણે જે પ્રોફાઇલ લોગો આવે છે તેના પર આપણે જે હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે લોગો તે બનાવવાના શીખવાના છે ગાઈસ બરાબર છે। તે બનાવવા શીખવાના છે 3D માં। તો એક દિવસ પહેલા મેં યુટ્યુબ અને ટેલિગ્રામમાં પૂછ્યું હતું બરાબર છે કે તમારે આવા લોગો બનાવતા શીખવું છે। તો ઘણાની કમેન્ટ હતી બરાબર છે, ઘણાએ વોટ આપ્યા હતા કે ભાઈ આપણે શીખવું છે। તો આપણે ટોટલ એનું લાયા છે। તો કમ્પ્લીટલી વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો ના હોય તો બરાબર છે ગાઈસ। તો અહીંયાથી વિથઆઉટ ઇન્વેસ્ટિંગ ટાઈમ આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ। તો અહીંયાથી ગાઈસ તમારે જે આ એક એપ્લિકેશન છે બરાબર છે, આની તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર છે। નકર અથવા તો તમે આપણે જે પ્લે સ્ટોર છે ત્યાં આગળ તમે સર્ચ કરશો બિંગ એટલે આ જે એપ્લિકેશન છે એને તમારી ઇન્સ્ટોલ કરી લેવાની છે બરાબર છે ગાઈસ। તમારા ફોનની અંદર તમારો ફોન હોય એમાં તમારા એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નાખવાની। ત્યારબાદ તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ કરીને આ રીતે ઓપન કરશો એટલે ગેટ સ્ટાર્ટરનો કંઈક ઓપ્શન આવશે। તો તેની ઉપર તમારે ગેટ સ્ટાર્ટર લખ્યું છે તેની પર તમે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કે આ પ્રકારે તમે ઇન્ટરફેસ જોવા મળશે બરાબર છે। કદાચ તમારો ડેટા બંધ હોય તો ડેટાને ચાલુ કરી નાખજો કારણ કે આમાં ડેટાની જરૂર પડશે। હવે તમે જોઈ શકો છો ઉપર એક પ્રોફાઇલનો આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને તમને એક ઓપ્શન જોવા મળશે ટેપ ટુ સાઇન ઇન। તો ત્યાંની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઓપ્શન આવશે। તો તમને એક પહેલો ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો બરાબર છે, માઇક્રોસોફ્ટ એકાઉન્ટ સાઇન ઇન। તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે સાઇન ઇન ઉપર બરાબર છે। જેવું તમે સાઇન ઇન ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારની ઇન્ટરફેસ આવશે સાઇન ઇન કરવાનું। તો તમારા જોડે મોબાઈલ નંબર હોય તો તમે સાઇન ઇન કરી શકો છો, પણ આપણી જોડે મોબાઈલ નંબર નથી અને ઈમેલ આઈડી નથી તો આપણે પહેલાં તો એને ક્રિએટ અકાઉન્ટ કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ અકાઉન્ટ। તો તેની પર આપણે ક્લિક કરવાનું છે ક્રિએટ અકાઉન્ટ પર બરાબર છે। ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે તમને એક અકાઉન્ટ બનાવવાનું આખું ફોર્મ ઓપન થઈ જશે એટલે કે આખું પેજ ઓપન થઈ જશે। તો હવે તમારે અહીંથી આ જે મોબાઈલથી તમે કરી શકો છો, તમે ઈમેલ બંને ઓપ્શન છે। તો આપણે સિમ્પલથી આપણે મોબાઈલથી જ કરીશું બરાબર છે, ઈમેલ નથી નાખવાના। તો આપણે તમારો જે પણ તમારો મોબાઈલ નંબર હોય બરાબર છે એ તમારે અહીંથી મોબાઈલ નંબર નાખીને અહીં તમારે જે નેક્સ્ટ વાળો જે ઓપ્શન છે નીચે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું બીજું પેજ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો। અહીંથી તમને ક્રિએટ પાસવર્ડ એટલે કે તમારું જે મનપસંદ પાસવર્ડ હોય એ તમારે અહીંથી રાખવાનું રહેશે। તો અહીંથી આપણે સિમ્પલથી એન્ટર પાસવર્ડ જે લખ્યું છે તેની પર આપણે ક્લિક કરીને આપણો જે પણ મનપસંદ પાસવર્ડ હશે એ આપણે અહીંથી એન્ટર કરી દઈશું બરાબર છે। અને એન્ટર કરશો ત્યારબાદ તમારે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરી નાખવાનું છે। તો વોટ્સ યોર નેમ, તો તમારું નામ શું છે એ તમારે અહીંથી લખી લેવાનું છે। જેવું નામ લખશો અને પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે તમારી કન્ટ્રી કઈ છે અને અહીંથી તમારું કઈ જન્મ તારીખ છે તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે। ત્યારબાદ તમારે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે આ રીતે એક ઓપ્શન જોવા મળશે નેક્સ્ટ વાળો બીજો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું જે ક્રિએટ અકાઉન્ટ લખ્યું છે ઉપર અને કંઈક આ રીતે કંઈક કેપ્ચા આવશે બરાબર છે। તો અમારા કેપ્ચા છે ગાઈઝ એ આ જે ત્રિકોણ છે, આ જે નિશાન છે આંગળીઓનું એ કઈ તરફ છે એ તમારે જોઈને આ જે ઇમેજ છે અને તમારે કઈ તરફ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો બરાબર છે। અને ત્યારબાદ તમે જે સબમિટ કરશો એટલે આપણું જે વેરિફિકેશન કમ્પ્લીટનું એક ઓપ્શન આવી જશે। હવે તમારેથી વેરીફાઈ યોર ફોન નંબર પર ક્લિક કરીને તમારો જે પણ ફોન નંબર હોય એ તમારો ફોન નંબર નાખવાનો છે। તો આપણે વેરીફાઈ ફોન નંબર પર જેવું ક્લિક કરીશું અને નેક્સ્ટ કરીશું એટલે ઓટીપી આવશે। ઓટીપી તમારે ફિલ કરી નાખવાનું છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। જેવું તમે ઓટીપી ફિલ કરશો અને ત્યારબાદ તમે નેક્સ્ટ કરશો એટલે કંઈક આ પ્રકારનું આગળ તરફ પ્રોસેસ થઈ જશે તમે જોઈ શકો છો। અને અહીંથી તમારું જે કમ્પ્લીટલી જે અકાઉન્ટ છે બનીને તૈયાર થઈ જશે બરાબર છે। હવે તમારેથી બેક આવવાનું છે। બેક આવશો એટલે તમે હોમ પેજ પર જવા આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે। અહીંથી કહીશ તમને નીચે એક એપ્સનું ઓપ્શન જોવા મળશે। તો તમારે જે એપ્સ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમને એરોનેશન તમે બતાવી દઈશ કે કઈ અગર ઓપ્શન છે તમે જોઈ શકો છો કે કઈ એપ્સનું નીચે ઓપ્શન છે। હવે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવા તમે ક્લિક કરશો એટલે કે આ પ્રકારના તમને ઘણા બધા અંદર ઓપ્શન જોવા મળશે। તો હવે તમારે એક ઓપ્શન જોવા મળશે એથી નીચે જોઈ શકો છો ઇમેજ ક્રિએટર, જો છો મેં રાઉન્ડ કરજો તેની પર તમારે ઇમેજ ક્રિએટર લખ્યું તેની પર તમે ક્લિક કરશો એટલે પેજ ઓપન થશે બરાબર છે। કંઈક આ પ્રકારનું પેજ હશે તમે જોઈ શકો છો બરાબર છે। ક્રિએટ આર્ટ ફ્રોમ વર્ડ્સ વિથ AL એવું લખેલું હશે અને નીચે તમે જોઈ શકો છો આ જે ખાલી જગ્યા છે એની પર મેં જે ટીક માર્ક કર્યો એની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક જે ટેક્સ્ટ છે એ તમારે પેસ્ટ કરવાનું છે। આ જે ટેક્સ્ટ છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં અથવા તો તમને હું કમેન્ટ બોક્સમાં આપી દઈશ બરાબર છે, અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે બરાબર છે। હવે તમે જોઈ શકો છો ધ્યાનથી જોજો આ સોશિયલ નેમ છે ત્યાં આગળ તમારું જે પણ વોટ્સઅપનું હોય, યુટ્યુબનું હોય અથવા તો ટેલિગ્રામનું હોય જેનું તમારે સોશિયલ મીડિયાનું નામ લખવાનું રહેશે। તમે આપણે એક્ઝામ્પલ તરીકેથી આપણે વોટ્સઅપ અથવા તો યુટ્યુબ લખી દઈએ છીએ બરાબર છે। અને તમારું અહીંથી નીચે તમારું જે છે એ તમારું નામ લખવાનું છે, જે પણ તમારું ચેનલનું નામ હોય બરાબર છે એ તમારે યુઝર નેમ લખવાનું રહેશે નીચે। અને ઉપર તમારું જે પણ બનાવવા માગતા હોય વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ એનું તમારે નામ ઉપર લખીને કંઈક
ક્રિએટ પર જે લખ્યું છે તેની પર તમારે ક્લિક કરી નાખવાનું છે. જેવું તમે ક્રિએટિંગ કરશો એટલે કે ક્રિએટ પર ક્લિક કરશો એટલે ક્રિએટિંગ લખેલું આવશે, તમે જોશો સર્ચિંગ થાય છે. અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઉપર વોટ્સઅપ લખ્યું હતું, તો વોટ્સઅપના ઘણા બધા પ્રોફાઇલ 3Dમાં આવી ગયા છે, જોઈ શકો છો ગાઈસ, બરાબર છે તમે સ્ક્રીન ઉપર. હવે તમે માનો કે કોઈ પણ તમે ડાઉનલોડ કરશો તો તે ફોટા પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારબાદ કંઈક આ પ્રકારની ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમારે નીચેના થ્રેડો પર ક્લિક કરવાનું છે, બરાબર છે તમે જોઈ શકો છો. હું તમને નિશાન કહીને પણ બતાવી દઉં છું કે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે. તમે જોઈ શકો છો આ જે મેં નિશાન કર્યું છે થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ પહેલો જ ઓપ્શન છે ડાઉનલોડ વાળો, તો તેની પર તમારે ક્લિક કરીને જે ઇમેજ છે 3D વાળો પ્રોફાઇલ વાળો તેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. એટલે તમારી જે ગેલેરી હશે એમાં તમારી ફાઇલ મેનેજરની અંદર આ જે ફોટો છે એ ડાઉનલોડ થઈ જશે. તો ગાઈસ તમે જોઈ શકો છો. હવે ગાઈસ તમે માનો કે તમારે યુટ્યુબનું બનાવવું છે, બરાબર છે 3D લોગો, અથવા તો તમે ટેલિગ્રામનું બનાવવું છે, તો તમારે શું કરવાનું છે કે આ જે ઉપર લખ્યું છે ને વોટ્સએપ, ત્યાં આગળ તમારે ક્લિક કરીને વોટ્સએપને ડિલીટ કરવાનું છે. અને જે પણ તમારું સોશિયલ મીડિયાનું બનાવવા માગતા હોય પ્રોફાઇલ એનું તમારે નામ લખી લેવાનું રહેશે. તો અહીંથી આપણે સિમ્પલ રીતે ઇન્સ્ટાગ્રામ લખી દઈશું અને ત્યારબાદ આપણે ક્રિએટ ઉપર ક્લિક કરી નાખીશું, બરાબર છે. તો આપણે જેવું આપણે ક્રિએટ ઉપર ક્લિક કરીશું એટલે થોડુંક સર્ચ થશે અને સર્ચ થયા બાદ તમને નીચે ઘણા બધા ફોટા જોવા મળશે 3Dની અંદર, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો, બરાબર છે. અને તમે આને ડાઉનલોડ કરી શકો છો આરામથી. તો ડાઉનલોડ કરવા માટે તમારે કશું કરવાનું નથી, એની પર ક્લિક કરવાનું છે ફોટાની ઉપર, અને ફોટાની ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. અને તમારે થિયેટર પર ક્લિક કરીને ડાઉનલોડ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને આ જે ફોટો છે તમે ડાઉનલોડ કરી નાખવાનો છે. અને પછી તમારે તમારા સોશિયલ મીડિયામાં આ ફોટા એને અપલોડ કરી દેવાનો રહેશે, બરાબર છે ગાઈસ. તો ગાઈસ કંઈક આ પ્રકારનું આપણે જે વિડીયો હતું, બરાબર છે, જે આપણે 3D ફોટા ઉપર તમને કીધું હતું કે તમારે વિડીયો બનાવતા શીખવું છે, તો આપણે તેના ઉપર આપણે ફૂલ ટ્યુટોરિયલ લાવ્યા છે ગાઈસ, બરાબર છે. તો ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક વિડીયોને લાઇક કરજો અને એક શેર કરી દેજો ગાઈસ, બરાબર છે. તો ગાઈસ અહીંથી આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું અને તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો, બરાબર છે. તો અહીંથી વિડીયો પૂરું કરીશું. જય માતાજી.